હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં. આજે બનાવીશું મેંગો ફ્રૂટ સલાડ અને તેને આપણે એકદમ ફટાફટ ઠંડુ પણ કરીશું. તો પૂરો વિડીયો જોતા રહો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, વધુને વધુ શેર કરી દેજો અને મારી રેસિપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મેંગો ફ્રૂટ સલાડ બનાવવા માટે આપણે એક પેન લઈ લઈએ. તેમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું. આ રીતે કરવાથી દૂધ તળિયે બેસતું નથી. હવે તેમાં 1.5 લીટર ગરમ કર્યા વગરનું ફૂલ ફેટવાળું દૂધ નાખીશું. અહીં આપણે ગરમ કરેલું કે મલાઈ કાઢેલું દૂધ બિલકુલ નથી લેવાનું. હવે આ દૂધને ગરમ કરવા મૂકીશું. દૂધ થોડું ગરમ થઈ જાય એટલે તેમાંથી થોડું દૂધ આપણે એક વાટકામાં લઈ લઈએ. હવે બાકીના દૂધને ગરમ થવા દઈએ અને વાટકામાં જે દૂધ લીધું છે તેમાં આપણે 3 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર નાખીશું. અહીં મેં વેનીલા કસ્ટર્ડ પાવડર લીધેલો છે. તમારે મેંગો કસ્ટર્ડ પાવડર લેવો હોય તો પણ લઈ શકો છો. હવે આપણે કસ્ટર્ડ પાવડરને એક પણ લમ્સ ન રહે તે રીતે સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તમે જોઈ શકો છો કે કસ્ટર્ડ પાવડર દૂધમાં એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને આપણું દૂધ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો તેમાં કસ્ટર્ડ પાવડર મિક્સ કરેલું દૂધ એકવાર આ રીતે ચલાવી લઈએ અને હવે તેમાં ધીમે ધીમે આ રીતે નાખીશું અને દૂધને સતત ચલાવતા રહીશું એટલે દૂધમાં લમ્સ ન બને. હવે તેમાં અડધો કપ ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધુ નાખી શકો છો. હવે ખાંડ પીગળી જાય અને દૂધ એકદમ સારી રીતે ઉકળી જાય અને થોડું ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ચલાવતા રહી ગરમ થવા દઈએ. હવે દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને ઘટ્ટ પણ થઈ ગયું છે. તો દૂધને નીચે ઉતારી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠરવા દઈએ. હવે દૂધ એકદમ સરસ ઠરી ગયું છે તો તેને કોઈ પણ મોટા વાસણમાં લઈ લઈએ. હવે આ દૂધને એકદમ ફટાફટ ઠંડુ કરવા માટે કોઈ પણ આ રીતના મોટા વાસણમાં આઈસ ક્યુબ નાખીશું અને તેમાં આપણે જે વાસણમાં દૂધ લીધેલું છે તે વાસણ મૂકીશું અને તેને ઢાંકી થોડી વાર ઠંડુ થવા દઈએ. હવે દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં મેં અહીં 2 એકદમ સરસ પાકી કેરી લીધી છે. અહીં આપણે કેરી એકદમ સારી એવી પાકેલી હોય તેવી લેવાની છે. હવે તેની છાલ કાઢી અને તેના પીસ કરી લઈએ. હવે કેરીના પીસને આપણે મિક્સર જારમાં લઈ અને તેને પીસી લઈએ. તો આપણે કેરીને પીસી અને આ રીતનો એકદમ સરસ પલ્પ તૈયાર કરી લીધો છે અને આપણું દૂધ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે કેરીનો પલ્પ દૂધમાં નાખી તેને વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે દૂધમાં કેરીનો પલ્પ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે તેમાં થોડા કાજુ, બદામ અને પિસ્તાની કતરણ નાખીશું. અડધી ચમચી જેટલો એલચી પાવડર નાખીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરીશું. હવે આ દૂધને આપણે ફ્રીજમાં થોડી વાર ઠંડુ થવા મૂકી દઈએ. હવે દૂધ ઠંડુ થાય ત્યાં સુધીમાં મેં અહીં થોડા ફ્રૂટ્સ લીધા છે તો જોઈ લઈએ. તેમાં 2 કેળા, 1 સફરજન, 1 દાડમ, 1 ચીકુ અને 1 પાકી કેરી લીધી છે. તો હવે આ બધું આપણે ઝીણું કટ કરી લઈએ. તો હવે આપણે બધા જ ફ્રૂટ્સ કટ કરી લીધા છે. સફરજનને છાલ સાથે કટ કરેલું છે અને બાકી બીજા ફ્રૂટ્સની છાલ કાઢી અને આ રીતે ઝીણું કટ કરી લીધું છે. હવે બધા જ કટ કરેલા ફ્રૂટ્સને દૂધમાં નાખી દઈએ. થોડી આપણે તેમાં કિસમિસ નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે આપણું એકદમ ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ રેડી છે. તો તૈયાર થયેલા ફ્રૂટ સલાડને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે ગરમીમાં ખૂબ જ ઠંડક આપે તેવું ઠંડુ ઠંડુ મેંગો ફ્રૂટ સલાડ. આ મેંગો ફ્રૂટ સલાડ ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે. તો રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.